નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રથયાત્રા પહેલા આજે જગન્નાથજીની જળયાત્રા નીકળી અને જ્યાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવ્યું। અહીં પૂજન બાદ નદીનું જળ ભરી જળયાત્રા નિજ મંદિરે પરત ફરી છે અને જ્યાં મહાભિષેક પણ કરવામાં આવશે। થોડી વારમાં જ મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ ભંડારો યોજાશે। તો અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે, જેને જોવા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। તો જળયાત્રા સાબરમતી કાંઠેથી નીકળી ગઈ છે અને પરત હવે નિજ મંદિર ફરી છે જળયાત્રા અને 108 કળશમાં જે પાણી છે તે ભરવામાં આવ્યું છે, જળ ભરવામાં આવ્યું છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, મંદિર પરિસરમાં અત્યારે હાજર છે। વિભુ, હવે જળયાત્રા પરત ફરી રહી છે અને થોડી જ ક્ષણોમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। અત્યારે કયા પ્રકારનો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે વિભુ? કોમલ, ભગવાન જગન્નાથના નિજ મંદિરે હવે થોડી જ મિનિટોમાં જળયાત્રા છે તે પરત ફરશે અને આ નિજ મંદિરનો આપણો માહોલ બતાવવા માંગુ છું કે અત્યારે ભગવાન જગન્નાથને જ્યારે જળ ભરી અને લઈ આવવામાં આવશે નિજ મંદિર, ત્યારબાદ મહાઅભિષેક કરવામાં આવશે। એટલે કે પંચામૃતનું પહેલાં અભિષેક કરવામાં આવે છે, ત્યારબાદ કેસરનું જે જળ છે તેનાથી અભિષેક કરવામાં આવે છે, ત્યારબાદ જે નદીઓ છે અલગ અલગ તેનું જે જળ લઈ આવવામાં આવેલું હોય છે તેનાથી અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથને આજે વર્ષમાં એક જ વખત ગણપતિના દર્શન થાય છે। એટલે કે ગજવેશના સ્વરૂપ ધારણ કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીનું અને બપોર સુધી દર્શન કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ મોસાળ જાય છે અને મોસાળમાં 15 દિવસ ભગવાન જગન્નાથ રહેતા હોય છે અને મંદિરમાં પણ જ્યારે ભગવાન જગન્નાથ નથી હોતા ત્યારે જે રથયાત્રા છે તેની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં ઉમટી પડ્યા છે। ભગવાન જગન્નાથજીનો જલાભિષેક થશે તેને લાવો લેવા માટે પણ ઉમટી પડ્યા છે। વહેલી સવારથી લોકો કતારોમાં લાગ્યા છે। અત્યારે જય જગન્નાથના નારા સાથે આખું પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। ભક્તો પણ વહેલી સવારથી રાહ જોઈ રહ્યા છે કે જળયાત્રામાં સાથે સાથે ભગવાનના ઉપર જે જલાભિષેક કરવામાં આવે છે તેનો પણ તેઓને લાવો મળે તે માટેની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે વહેલી સવારથી। બેન, તમે ક્યાંથી આવો છો? તલતેજ સ્પેશિયલ દર્શન કરવા સ્નાન પૂર્ણિમાના। દર વર્ષે આવો છો? હા, દર વર્ષે ક્યાંથી આવો છો? વાસણા। દર્શન કરવા માટે, વિશેષ દર્શન કરવા માટે આવો છો કે રોજે આવો છો? ના, વિશેષ દર્શન કરવા માટે જઈએ છીએ। તમે ક્યાંથી આવ્યા છો? ગાંધીનગરથી। ગાંધીનગર। દર્શન કરવા આવ્યા છો આજે? ના, આજે સ્પેશિયલ આ પ્રોગ્રામ માટે જ આવવાનું। જે દર્શનનો લાવો લેવો છે તે પણ એક લોકો માનતા હોય છે કે પોતે નસીબદાર છે અને તેને આ લાવો મળે છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? હું જોધપુરથી આવું છું અને અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ। અમે પહેલાં જમાલપુરમાં રહેતા હતા, ત્યારથી અમે નાના હતા ત્યારથી બહુ જ અમને રસ, એટલે અમારે ગમે ત્યાં પણ દુનિયાના પડમાં હોઈએ પણ અમે આ ટાઈમે અમે હાજર થઈ જઈએ। દર્શન કરવાનો બહુ જ અમને મોકો મળે છે। અમે હેલો, જગન્નાથજી મહારાજની અખંડ શ્રદ્ધા છે અમને લોકોને બહુ છે। આજે મસ્ત ઉત્સવ થયો, તેઓના બધાને સરસ દર્શન થયા, અમને લોકોને બહુ જ મજા આવી। એમ કે જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોરના નાદથી આખું પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। બસ હવે થોડી જ મિનિટોમાં છે જલાભિષેકની શરૂઆત થશે અને આ લાવો લેવા માટે જ મોટી સંખ્યામાં છે તે ભક્તો ઉમટી પડ્યા છે। જી વિભુ, આજે ભક્તોનો પ્રેમ છે તે જોવા મળી રહ્યો છે અને ભક્તિ ભાવ જોવા મળી રહ્યો છે। જે ભગવાનના દર્શનાર્થે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા છે અને મંદિર પરિસર અત્યારે ભક્તોની ભીડથી જોવા મળી રહ્યું છે। વિભુ, એટલે ભક્તિમય માહોલ જરૂરથી જોવા મળી રહ્યો છે અને જે ભક્તોની પ્રેમ ભાવના છે તે પણ એટલી જોવા મળી રહી છે। હવે થોડી ક્ષણોમાં ભગવાનનો જળાભિષેક થશે, ત્યારબાદ આખા વર્ષમાં એક જ આ દિવસ છે કે જ્યારે ભગવાન દ્વારા ગજવેશ ધારણ કરવામાં આવી રહ્યો છે, એટલે તેને લઈને જે ભક્તો છે તેમાં કેટલી ઉત્સુકતા જોવા મળી રહી છે? કમલ,
અત્યારે મંદિરમાં જે તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે વર્ષમાં એક જ વખત ગજવેશના સ્વરૂપ છે તે ભગવાન ધારણ કરે છે અને તેના વર્ષમાં એક જ વખત છે તે દર્શન થતા હોય છે અને આ દર્શનનો લાવો લેવા માટે પણ લોકો છે તે દૂર દૂરથી આવી રહ્યા છે. બેન, આજે વર્ષમાં એક જ વખત એવું હોય છે કે જે ગજવેશના સ્વરૂપમાં ભગવાન જગન્નાથના દર્શન થાય છે. બેન, અત્યારે અમે સાબરમતી નદીમાં જઈએ, ભગવાનને સ્નાન થતું હતું, એ અમે રૂબરૂમાં જોઈને આવ્યા. એટલો બધો આનંદનો અનુભવ લઈને આવ્યા છે ને કે અમને એમ થયું કે સાક્ષાત ભગવાન અમારી સાથે આવ્યા. પણ એ પણ ભૂલાય નહીં. હું તો કહું છું, જય જગન્નાથ. મોસાળમાંથી આવ્યા છો. ભગવાન જગન્નાથનું મોસાળું છે અને આજે ભગવાન જગન્નાથનો જલાભિષેક થઈ રહ્યો છે. આજે અમે સૌ ભાવિક ભક્તો મોસાળમાંથી આવ્યા છીએ ભગવાનને લેવા માટે. અમે ભગવાનના જળાભિષેકના દર્શન કરવાનો લાવો લઈએ છીએ. અમે ખૂબ જ ધન્યતાનો અનુભવ કરીએ છીએ. જય જગન્નાથ. જય. મોસાળાની વાત થતી હોય ને તો અમારા બાળકો મામાના ઘરેથી પાછા આવ્યા, અમે બધા પાછા આવ્યા. હવે ભગવાન મામાના ઘરે જાય છે તો અમને પણ મન થઈ ગયું છે તો અમે પણ જઈશું સરસપુર અને ખૂબ મજા લઈશું. ભજન લઈને જઈશું અમે ત્યાં આગળ. આપ ક્યાંથી આવ્યા છો? સરસપુરથી ભગવાનના મોસાળમાંથી, અને અહીંયા ભગવાને જે જળ યાત્રા કરી એ જોવા અને ભગવાનને લેવા આવી ગયા છે અમે લોકો. જય જગન્નાથ, જય રણછોડ, મા રણછોડ, જય જગન્નાથ, જય રણછોડ, મા રણછોડ, જય રણછોડ, મા રણછોડ, જય રણછોડ, મા રણછોડ. આ તમામ લોકો છે કે જે સરસપુરમાંથી આવ્યા છે. ભગવાન જગન્નાથનું મોસાળું કહેવાય છે અને મોસાળમાંથી પણ ભક્તો છે આજે ભગવાન જગન્નાથના જલાભિષેકનો લાવો લેવા આવ્યા છે. સાથે જ ભગવાનને પણ લેવા આવ્યા છે, કારણ કે ભગવાનને તેડવા માટે આવ્યા છે. આજે મોસાળમાં પણ અનેરો માહોલ છે તે જોવા મળશે. જી વિભુ, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. હાલ અત્યારે જે જળ યાત્રા છે તે નિજ મંદિર પરત ફરી છે અને હવે થોડી જ ક્ષણોમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જે ભગવાન છે તેમને ગજવેશ પહેરાવવામાં આવશે અને ગજવેશ ધારણ કરશે ભગવાન. જે વર્ષમાં એક જ વખત આ ગજવેશના દર્શન ભક્તોને થતા હોય છે અને ખૂબ જ અનેરો મહિમા તેનો રહેલો છે. અને હવે જે જળ યાત્રા છે તે નિજ મંદિર પરત ફરી છે. 108 કળશ જે તૈયાર કરવામાં આવ્યા હતા તે 108 કળશમાં જળ ભરવામાં આવ્યું અને ત્યારબાદ હવે તે પરત ફરી છે નિજ મંદિર. સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાયેલા છે. ત્યારે વિભુ, અત્યારે જે જળ યાત્રા છે તે હવે નિજ મંદિર પરત ફરી છે. અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે અને હવે કેટલીક ક્ષણોમાં જળાભિષેકની શરૂઆત થશે? ફરી એકવાર એમને જોડવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી આ તમામે તસવીરો જોઈ લો કે જે ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. જે વિભુ. જી કોમલ, અત્યારે ભગવાન જગન્નાથની જળયાત્રા છે એ સાબરમતી નદીઓથી પરત ફરી છે નિજ મંદિર અને ત્યાં ગંગા પૂજા કરવામાં આવી છે. ગંગા પૂજા બાદ હવે જ્યારે નિજ મંદિરમાં છે તેની શરૂઆત થશે અને નિજ મંદિરમાં છે પૂજા અર્ચના કરવામાં આવશે. અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો પણ મંદિર આવી પહોંચ્યા છે. સાથે સાથે અત્યારે પૂજા હવે થોડી જ મિનિટોમાં શરૂ કરી દેવામાં આવશે. ભગવાનને જલાભિષેક કરવામાં આવશે. મહાજલાભિષેકમાં પંચામૃતનો અભિષેક કરવામાં આવતું હોય છે. ત્યારબાદ કેસરનું જલ છે તેનાથી અભિષેક કરવામાં આવતો હોય છે. અત્તર હોય છે કે જેનાનું જલ ભરી અને ભગવાનને અભિષેક કરવામાં આવતો હોય છે. નદીઓના અલગ અલગ નદીઓનું પણ જલ છે તે લઈ આવવામાં આવ્યું છે, તેનાથી અભિષેક કરાશે અને ત્યારબાદ સાબરમતી નદીમાંથી જે જલ લઈ આવવામાં આવ્યું છે તેનું પણ જલાભિષેક છે તે કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથને ગજવેશનું સ્વરૂપ છે તે ધારણ કરશે અને ત્યારબાદ મહાઆરતી છે તે કરવામાં આવશે. મહાઆરતી બાદ છે તે સાધુ સંતોનો ભંડારો છે તે કરવામાં આવતો હોય છે અને ત્યાં પણ કહેવાય છે કે વર્ષોની એક પરંપરા રહી છે કે માલપુઆ અને દૂધ પાકનો પ્રસાદ છે તે ભક્તોને આપવામાં આવે છે. કારણ કે જ્યારે મંદિરની શરૂઆત થઈ હતી ત્યારથી જે લોકો હતા કે તેને પૌષ્ટિક પ્રસાદ આપવામાં આવતો હતો અને આજે એ પરંપરા પણ જાળવી રાખવામાં આવી છે. અહીં આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે હવે થોડી જ મિનિટોમાં લોકો પણ રાહ જોઈ રહ્યા છે. ભગવાનના જલાભિષેકની શરૂઆત છે તે થશે
અને ત્યારબાદ ભક્તોને છે દર્શન કરવા મળશે. જો કે બપોર સુધી જ ભગવાન જગન્નાથના દર્શન કરવા મળશે. ત્યારબાદ ભગવાન જગન્નાથ છે તે પોતાના મોસાળ છે એટલે કે મામાની ઘરે સરસપુર જશે અને સરસપુર પણ ભગવાન જગન્નાથનું ગાજતે વાજતે ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે. લોકો અહીંથી પણ નિજ મંદિરથી ભગવાનને સરસપુર સુધી ગાજતે વાજતે છે તે લઈ જશે. આજે આ મહિમા છે જળયાત્રાનો તે વિશેષ છે અને જળયાત્રાના મહિમા જાણવા માટે લાવો લેવા માટે લોકો દૂર દૂરથી ભક્તો અહીં આવી રહ્યા છે. બસ હવે થોડી જ મિનિટોની રાહ છે કે ભગવાનનો જલાભિષેક થશે. જે વિભુ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે બસ થોડી જ ક્ષણોમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. પંચામૃતથી તમને સ્નાન કરાવવામાં આવશે, કેસરથી તમને સ્નાન કરાવવામાં આવશે અને આ સાથે સાથે જે અત્તર છે અત્તરનો પણ છંટકાવ કરવામાં આવશે. 108 જે કળશ તૈયાર કરવામાં આવ્યા છે તેનું જળ પણ અર્પણ કરવામાં આવશે. અમદાવાદ રથયાત્રાને લઈ હાઈ લેવલ મીટિંગ મળી હતી અને મીટિંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બેઠકમાં ખૂબ ડિટેલ સાથે સુરક્ષાની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી હતી. રથયાત્રાની સુરક્ષા સમીક્ષા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી. 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ, વધુમાં વધુ ભાવિ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલીસિંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે. અન્ય સમાચારો પર હવે નજર કરીએ તો વડોદરામાં પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે અને દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે. પાલિકાના કર્મચારીઓ સામે દાદાગીરી કરવામાં આવી છે. દાદાગીરીથી પશુ માલિકો ઢોર છોડાવી ગયા અને હથિયારોથી કર્મચારીઓને બાનમાં લીધા હતા. તો માતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તો જે હથિયારો છે તે કર્મચારીઓને બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઢોર છે તે લોકો લઈ ગયા હતા. માતા પુત્ર સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો પશુ માલિકોની આ દાદાગીરી સામે આવી છે અને દાદાગીરી વિડીયોમાં કેદ થઈ છે. સીસીટીવી પણ સામે આવ્યા છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, પશુ માલિકોને જે દાદાગીરી છે તે સામે આવી છે, તેમના દ્વારા હથિયારો બતાવવામાં આવ્યા છે કર્મચારીઓને, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, જો વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીની જે ટીમ છે તેની વાત કરવામાં આવે તો જે પાલવીનો સાપ છે તે જ ડંખ મારે તે પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે. સામાન્ય રીતે આ જ પશુ માલિકો પાસેથી ભરણ લઈને તેમના જે પશુ છે તે છોડી દેવામાં આવતા હોય છે. ત્યારે આ પાલિકાના જે કર્મચારીઓ છે તેમને જે એક પશુ માલિક છે તેનો એક વરવો અનુભવ થયો છે. સુભાનપુરા વિસ્તાર આવેલો છે, ત્યાં BSNLની કચેરી આવેલી છે. ત્યાં ઢોર પાર્ટીની ટીમ જે છે તે ઢોર પકડવા માટે ગઈ હતી. દરમિયાન જે પશુ માલિક છે તે આવી પહોંચ્યો હતો અને હાથમાં તીક્ષ્ણ હથિયાર પણ જોઈ શકાય છે. આ તીક્ષ્ણ હથિયાર વડે તેને જે પશુને બાંધેલું દોરડું છે તે કાપી નાખ્યું હતું અને ત્યારબાદ હથિયાર બતાવીને જે પાલિકાના કર્મચારીઓ છે તેમને બાનમાં લીધા હતા. આખી જે ઘટના બની તેમાં ભાવેશ ફુલાભાઈ રવારી અને તેની જે માતા છે તેની સંડોવણી સામે આવી છે અને બંને સામે જે ઢોર પકડ પાર્ટી છે તેમના દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગોરવા પોલીસ છે તેમના દ્વારા આ બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અને મેં કીધું પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક પાલિકાને ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ છે તેમની લાપરવાહી છે અને ભરણ લેવાની પદ્ધતિ છે એ જ તેમને આજે નડી રહી હોય તે પ્રકારનું વાતાવરણ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં ચેન્નઈના એન્જિનિયર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. રાંદેરના વ્રજકુમાર પટેલ પર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો. હુમલામાં એન્જિનિયરે જમણી આંખની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવી છે. પાલનપુર કેનાલ રોડ પર મોપેડ સવાર 3 ઇસમોએ હુમલો કર્યો હતો. નાની બોલાચાલી બાદ ઉશ્કેરાઈને હુમલાખોરોએ માર માર્યો હતો અને મુઠ્ઠીમાં કોઈ અજાણી વસ્તુ વડે આંખ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યો હતો. વ્રજકુમાર પટેલની આંખમાં ગંભીર ઈજા પહોંચી અને 20 જેટલા ટાંકા આવ્યા છે. તો મીરા હોસ્પિટલમાં એન્જિનિયરની તાત્કાલિક સર્જરી કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની સઘન શોધખોળ શરૂ કરી છે. હુમલાના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક ચકાસવામાં આવી રહ્યા છે. તો અંધાપો આવતા એન્જિનિયરનું ભાવિ ધૂંધળું બન્યું છે અને પરિવાર ચિંતાતુર થયો છે. ચેન્નઈથી સુરત આવેલા યુવાન પર જાહેરમાં અમાનવીય હુમલો થયો છે. પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
વડોદરા પાદરાના લતીપુરા રોડની ઘટના સામે આવી છે. વટ સાવિત્રીની પૂજા કરી રહેલી મહિલાઓ પર મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મહિલાઓ પૂજા કરી રહી હતી તે દરમિયાન મધમાખી ત્રાટકી ગઈ હતી. અચાનક મધમાખી તૂટી પડતા પૂજા કરી રહેલી મહિલાઓમાં નાસભાગ મચી ગઈ હતી. તો મધમાખીના હુમલામાં 7 મહિલાઓ ઘાયલ થઈ હતી. તમામ ઘાયલ મહિલાઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તમામ મહિલાઓની હાલત અત્યારે સ્થિર જોવા મળી રહી છે. મંદિર આગળ વડ સાહિત્યની પૂજા કરવા આવેલા તો ત્યાં આગળ બમ્બરી મોત હતું. તો આ લોકોને ખબર નથી. પછી લેડીઝો ત્યાં ફેરા પડતી હતી અને અચાનક મધ ઉડી ગયું. ખાસા બધા હતા, 100-200 લેડીઝ હતી. એની અંદરથી બધા વધારે કાઢ્યું છે, પણ અમુક આયા નહીં. અહીંયા અમે 7 જણ 108માં આવ્યા છે. અચાનક જ ઉડી ગયું. એટલા કાકા હતા, એ કાકાએ કોલ કર્યો કે 108 બોલાવો તો 108 વાળા આવી લેવા. વરસાદની વ્રત કરવા ગયા હતા, ત્યાં વડની પૂજા કરતા હતા. 7-8 જણને મત કર્યું છે, 2 જણ એડમિટ છે. મારી બેબીને પણ મત કર્યું છે. એ અચાનક જ મત ઉડ્યું, ખબર નહીં કેવી રીતે ઉડ્યું છે. બમ્મર્યું મત હતું. ખાસા 200 થી 300 જણ હતા. બહુ જણને કરી, 7 જણને કરી છે આમ પણ બીજા બધા ઘરે ગયા છે કર્યું એ હમણાં. હા, નાસભાગ એટલે બહુ જ નાસભાગ વધી હતી. 108માં અમને લેવામાં આવ્યા છે. માળિયા મિયાણામાં બંદૂક ખભે લટકાવી ફરતા વૃદ્ધનો વિડીયો વાયરલ થયો છે અને બકરી ઈદ સમયનો વિડીયો હોવાની શક્યતા સેવાઈ રહી છે. તો જાહેર રોડ પર બાઇકમાં બંદૂક લટકાવી વૃદ્ધ નીકળ્યા હતા. વિડીયો વાયરલ થતાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. તો વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. માળિયા મિયાણામાં વૃદ્ધનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં બંદૂક લટકાવીને તે ખભે બંદૂક ભરાવી છે અને ત્યારબાદ તે વૃદ્ધ જાહેર બહાર નીકળ્યા છે અને તેને લઈને જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠા પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે અકસ્માત સર્જાયો અને અમદાવાદ તરફથી આવતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. રોડની બાજુમાં બેસેલ 2 યુવકો, એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધા અને 2 યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર વર્તાઈ રહી છે. રાજકોટમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. 3 પુરુષ તેમજ 7 સ્ત્રીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક જ પરિવારના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 2 સ્ત્રીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની હોવાનું સામે આવ્યું છે. તો 2 દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવાની ફરજ પડી છે. હાલ 56 દર્દીઓ સારવાર હેઠળ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. પહેલા સરપંચ પદની નોંધાવી ઉમેદવારી, પછી લગ્નના ફેરા ફર્યા. દિયોદર તાલુકાના સાલપુરા ગામના સોવનજી ઠાકોરે પોતાના લગ્નના દિવસે અનોખો નિર્ણય લીધો. લગ્નના 7 ફેરા ફરતા પહેલા તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વરરાજા ડ્રેસમાં ઘોડે ચડીને જાનૈયાઓ સમર્થકો સાથે સીધા દિયોદર તાલુકા પંચાયત કચેરી પહોંચી ગયા. ત્યાં તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી. જાનૈયા સાથે આવેલા સમર્થકો પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થયા. સરપંચની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા હતા, જેથી વરરાજા ચર્ચામાં આવી ગયા. રાજ્યમાં મંગળવારે ફરી તંત્રએ ગુંડાઓ, દબાણકર્તાઓ પર બુલડોઝર સ્ટ્રાઇક કરી હતી. આ દ્રશ્યો કચ્છના અંજારના છે. અહીં કુખ્યાત આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું. આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાએ પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું. આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોહિબિશન, મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે, જેથી આરોપીના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે 22 લાખથી વધુનું દબાણ દૂર કરાયા બાદ બાંધકામને તોડી પડાયું અને જમીન ખુલ્લી કરાઈ. આ તરફ ભાવનગરમાં પણ દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો. મહાનગરપાલિકા દ્વારા શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા. ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવામાં આવતા ફફડાટ ફેલાયો. દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ. 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને પણ જમીનદોસ્ત કરવામાં આવી. મહાનગરપાલિકાના 3 વિભાગોના 50થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ ઉપરાંત ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ હાજર રહ્યા. ભાવનગર જેવા દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢથી, જ્યાં પણ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. શહેરના સુખનાથ ચોકમાં આવેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી. ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી. મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અંતે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું. ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા દબાણ હટાવ્યું.
અમદાવાદમાં ફરી ગુનેગારોના ઘર પર તંત્રનો હથોડો ચાલ્યો છે. ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી. જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નજીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. આરોપી નજીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનામાં આરોપી તરીકે સંડોવાયેલો છે. જુહાપુરા વિસ્તારમાં સોનલ 4 રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીઓએ બાંધકામ કર્યું હતું, જે ગેરકાયદે હોવાને લઈને તંત્રે કાર્યવાહી કરી. સવારથી તંત્ર પોલીસ લઈને પહોંચી જતા હડકંપ મચી ગયો. ગેરકાયદે ઘરમાંથી લોકો સામાન બચાવવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા. આખું બાંધકામ કડડભૂસ કરી દેવામાં આવતા ગુંડાઓમાં ફફડાટ ફેલાયો. રાજકોટમાં જન્માષ્ટમીએ યોજાતો લોકમેળો પહેલા સ્થળના કારણે વિવાદમાં સપડાયો હતો. હવે એસઓપીના કારણે મેળો વિવાદના ચકડોળે ચડ્યો છે. આગામી 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળો રાઇડ્સ વગર જ યોજાઈ શકે છે, કેમ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે રાઇડ્સ માટે કડક એસઓપી બનાવી છે, જેનો અમલ કરવો રાઇડ સંચાલકો માટે અઘરો લાગી રહ્યો છે. ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસઓપીમાં સુધારો કરવા માંગ કરી છે. વિરોધ વચ્ચે પ્રથમ દિવસે એક પણ ફોર્મ ન ઉપડ્યા બાદ બીજા દિવસે ગણતરીની મિનિટોમાં 20 ફોર્મ ઉપડી ગયા. યાંત્રિક રાઇડ્સના 20 ફોર્મ ઉપડ્યા છે. ગઈકાલે ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા એસઓપીમાં બદલાવ નહીં તો મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ કેટલાક યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. મારું બાળક 9મા ધોરણમાં ભણે છે અને સરકાર ઉપરથી ચોપડા આપતા નથી, એટલે આમાં લાઈનમાં ઊભું રહેવું પડે, કામ ધંધો ખોટી થાય. 1 થી 8 ધોરણમાં જે છોકરા ભણે છે, છોકરાઓ માટે જ્યારે પુસ્તકોની તમામની ઘટ છે, 4 ધક્કા ખાવા છતાં પૂરતા પ્રમાણમાં પુસ્તક મળ્યા નથી. એટલે કે 7 પુસ્તક હોય છે, તેમાંથી 5 હોય છે, 3 નથી હોતા, 2 હોય છે ને તો બધી જગ્યાએ આમથી આમ તો અત્યારે છેલ્લા 3 દિવસથી આમથી આમ બધી સ્ટેશનરીએ દોડું છું, પણ છતાં બી પુસ્તક પૂરા થતા નથી. 11 કોમર્સમાં તો કોઈ ચોપડા જ નથી મળતા, ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમમાં પણ, અને 11 સાયન્સની અંદર પણ પુસ્તકો નથી મળતા ગુજરાતી મીડિયમમાં ખાસ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રામ રાખે અને કોણ ચાખે. એસટી બસ નીચે આવેલ રાહદારીનો આબાદ બચાવ થયો છે. ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ ગઈ હતી અને બસે 3 વાહનોને ટક્કર મારી હતી. એક વ્યક્તિને અડફેટે લીધો હતો તો બ્રેક ફેલ થવાને કારણે બસ આગળ ઉભેલા 3 વાહનો સાથે અથડાઈ ગઈ હતી. દુર્ઘટનાના કારણે ઘટનાસ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ નોંધાઈ નથી અને અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા ચકચાર મચી ગઈ હતી. રાહદારી પરથી બસ નીકળી જતા રાહદારીનો આબાદ બચાવ થયો હતો તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી, તે ગાડી ગેરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં. પેસેન્જર આશરે 20-25 જણા હતા. કોઈને જાનહાનિ થાય નહીં, કોઈને કશું નુકસાન નહીં ના. બ્રેક ફેલ થતા આગળ જવામાં કોઈને કોઈ કશું નુકસાન નહીં થયું, ગાડી ગેરમાં કંટ્રોલ કરી લીધી. ચોમાસાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચોમાસું હવે ગુજરાતની નજીક જ છે અને ટૂંક સમયમાં ફરી સક્રિય થઈ શકે છે. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે તો દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું. હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે. अभी फिलहाल कोई सिस्टम नहीं है. उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन. नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે. 5 જિલ્લાના ડેમ તળિયા ઝાટક થયા છે તો 5 જિલ્લાના 51 ડેમોમાં 20% ઓછું પાણી નોંધાયું છે. વરસાદ ખેંચાશે તો જળ સંકટ સર્જાઈ શકે છે. દ્વારકા, જામનગર તેમજ રાજકોટમાં ડેમમાં ઓછું પાણી જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર, મોરબીના ડેમમાં 20% ઓછું પાણી નોંધાયું છે.
તો ચોમાસું પાછું ખેંચાવાને કારણે હજુ જળ સંચય જે કરવામાં આવ્યો છે હવે તેનો ઉપયોગ કરવામાં આવશે. જો 15 જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાના લોકોની હાલત દયનીય થવાની સંભાવના પણ સેવાઈ રહી છે. વરસાદ જો ખેંચાય તો ખેડૂતોની ભારે દશા ઓલી થઈ જાય એમ છે, કારણ કે વરસાદના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય એ પાછું તરત જ મોલ મુરઝાઈ જાય. સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય. ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ ઘણું વધુ પડ્યું એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એનામાં પણ તકલીફ થાય અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની શોર્ટેજની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે. ગયા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એને લઈને રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે, મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા. જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે, આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે. જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી ડૂકી ગયા છે. ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક ડેમો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે. એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.